पूरा विश्व में प्रत्येक जन जन જ્યારે श्री राम मंदिर की प्राण प्रतिष्ठा महोत्सव की उत्साहपूर्वक तैयारी કરી રહ્યું છે ત્યારે સુરતની શાળામાં ઉજવણીનો અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે। મોટા વરાછા ખાતે આવેલી કસવાળા શાળા સંકુલના તમામ બાળકો, શિક્ષકો, વિશાળ સંખ્યામાં વાલી મિત્રો તેમજ સોસાયટીના રહીશોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠાને લઈ યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આજના પ્રસંગે શાળાના બાળકો દ્વારા શ્રી રામચરિત માનસના વિવિધ પ્રસંગો જેવા કે શ્રી રામ જન્મોત્સવ, અહલ્યા ઉદ્ધાર, श्री सीताराम लग्न प्रसंग, वन प्रस्थान, सीता हरण, हनुमान मिलाप, राम रावण युद्ध, फरीथी राम राज्याभिषेक सुधीना प्रसंगों खूब ज भावात्मक रीते बाळकोए वेशभूषा तेमज श्रृंगारथी सज्ज थईने भाग लीधो हतो। शाळाना 5 दिवसना आ कार्यक्रममां विविध क्षेत्रोना राजकीय, सामाजिक अने शैक्षणिक अने महानुभावों हाजरी आपी हती। आ शुभ प्रसंगे शाळाना आचार्य पीयूषभाई रामचरित मानसना प्रसंग विषे सरत वात करी हती। शाळाना ट्रस्टी ધ્રુવભાઈ કસવાળાએ તમામ બાળકોને ભાગ લેવા પ્રોત્સાહિત કરેલા। કસવાળા શાળા સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી જગદીશભાઈ કસવાળા તરફથી હું આજે વાત કરું છું। આજે જે રામ ઉત્સવનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એ પ્રસંગે આજે વિવિધ ક્ષેત્રની અંદર અથવા ભારતના જે વિવિધ પ્રાંતો છે પ્રાંતોની અંદર જે રામ પ્રત્યેની જે લાગણી છે એ આજે પ્રભાવિત કરી ગઈ છે। આજે દરેક જનજનની અંદર રામમય વાતાવરણ ધાર્મિકતાનું ઊભું કરેલું છે। અહીં આ શાળા સંકુલની અંદર કુલ 850 વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા કરી અને રામચરિત માનસના જે વિવિધ પ્રસંગો છે એ આબેહૂબ એમની રચનાઓ અને એમની જે નાટકીય સ્વરૂપ ભાગ ભજવેલો છે એ 850 વિદ્યાર્થીઓએ ભાગ ભજવેલો છે। એમની સાથે વાલીઓએ, શિક્ષકોએ અને વિદ્યાર્થીઓ વિવિધ પ્રસંગોને અનુરૂપ જે તૈયાર થયેલા છે નાટકો એમની અંદર ઉત્સાહભેર ભાગ લીધેલો છે। આખું ધાર્મિકતાનું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે અને અયોધ્યામય રામ જન્મભૂમિ જે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમનું આખું વાતાવરણ શાળા સંકુલની અંદર ઊભું કરવામાં આવેલું છે।